પ્રશ્નો પૂછવા છે. જો તમારો જવાબ હામાં હોય તો જોરથી હા બોલજો ને હાથ ઊંચો કરજો. પૂછું ને? મંચ પર બિરાજમાન આપણા તમામ આગેવાનો, આપ સૌ સુરત કોંગ્રેસના તમામ કાર્યકર ભાઈઓ બહેનો અને સાથીઓ, તમને જે પૂછવા છે એ પ્રશ્નોની શરૂઆત કરો. મોંઘવારી વધી છે? અડધા હાથ ઊંચો નથી કરતા એટલે જેમ ના વધી હોય તો વાંધો નહીં. મોંઘવારી વધી છે? ભ્રષ્ટાચાર વધ્યો છે? શિક્ષણ મોંઘું થયું છે? લારી ગલ્લા પાથરણા વાળા જોડેથી પોલીસ ને કોર્પોરેશન હપ્તા લે છે? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે? દવાખાના મોંઘા થયા છે? દારૂ ને ડ્રગ્સ ની બધી વધી છે? દારૂ વાળા જોડેથી, રિક્ષા વાળા જોડેથી, બધી જ જગ્યાએથી પોલીસ વાળા હપ્તા લે છે? કોર્પોરેશનમાં ટેક્સ વધ્યો છે? આવું પ્રશ્નો પૂછું તો હજુ 1000 પ્રશ્નોમાં હા બોલો એમ છો. અને એટલા માટે આ જન આક્રોશ યાત્રા છે. અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈના મત પણ નથી લેવાના, કોઈ સરકાર પણ બદલવાની નથી. પણ આ સુરત શહેરના લોકોની જે તકલીફો છે, જે પીડા છે, જે દર્દ છે, જે ફરિયાદ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોર્પોરેશન સુધીની આ પદયાત્રા આપણે કરવા જઈ રહ્યા છે. કમિશનરે 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, એટલે કોઈ વધારે સમય નહીં લેતા તમને બધાને કહું છું કે આજે તો આ શરૂઆત કરી છે. સુરત શહેરના 30 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જઈશું. દરેક વોર્ડના લોકોના પ્રશ્નો સાંભળીશું. એમની ફરિયાદો છે, એમની તકલીફો છે, સમસ્યાઓ છે, એને લઈને દરેક વોર્ડમાં પદયાત્રા કરીશું. આ સરકારનો ભ્રષ્ટાચાર, આ સરકારની પોલ ખુલ્લી પાડીશું. અને સમય આવે ત્યારે જેમ હમણાં વોટ ચોરી પકડી ગઈ છે, એ વોટ ચોરોને સમય આવે ત્યારે ઘરમાંથી બહાર કાઢીને રસ્તા પર દોડાવીશું. એ સંકલ્પ સાથે આજે આપણે સૌ આ યાત્રામાં જોડાઈએ. તમે બધા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો, બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. શ્રીનિવાસભાઈ, ભરતસિંહ સોલંકીજી, કદીરભાઈ, નૈશદભાઈ, ચંદ્રવર્ધન પીઠાવાલાજી, કરસનદાस बापू, गीताबेन, विपुल भाई और यहाँ पर उपस्थित सभी सम्मानित साथियों, भाइयों, बहनों और नौजवान साथियों, किसी ने कहा था कि शहीदों के वतन की कब्र से ये आवाज आई, वहीं मिले हमसे आकर जो अपनी जान पर खेले हैं. उधर दुनिया की राहत है, इधर लुत्फ शहादत है. ये सौदा है तेरे आगे, तू जो चाहे वही ले ले. जिस तरह की लूट, जिस तरह का भ्रष्टाचार पिछले सालों में गुजरात में और पूरे मुल्क में पनप रहा है, ये हमने सबने भली भांति देखा है. 2014 के चुनाव में यहीं से एक नेता भारत के राजनीति के क्षितिज पर उठ रहा था. रोज किसी न किसी को कोई ना कोई वादा करता था और ऐसा महसूस कराता था कि जादूगर की तरह एक छड़ी निकालकर तमाम समस्याओं का हल कर देगा. लेकिन इतने साल बीतने के बाद ये पता चला ये नेता नहीं, ये तो अभिनेता है. अभिनेता भी 2 तरह के होते हैं. कोई तो
हीरो होता है, कोई खलनायक होता है। ये नेता तो खलनायक निकला, ये पिछले सालों में हमने देख लिया। मैं आपसे ये अनुरोध करता हूं, अभी तो ये शुरुआत है। यहां पर जन आक्रोश यात्रा लेकर जो हम चलेंगे, ये महज शुरुआत है। आने वाले दिनों में इस तरह का माहौल बना देना होगा कि भारतीय जनता पार्टी का कोई भी नुमाइंदा, कोई भी नेता किसी भी गली कूचे में, किसी गांव में या बस्ती में पहुंचता है तो वहां के अवाम वहां पर खड़े होकर उनसे सवाल पूछे। इस तरह का माहौल आने वाले दिनों में बना देना होगा। जो हमसे झूठ कहते हैं, फरेब करते हैं, उनको सत्ता से हटाकर बाहर उतारना होगा। ये कसम खाकर ये जन आक्रोश यात्रा को लेकर हमें आगे बढ़ना होगा। गरीब के तरफ पूरी तरह से नजरअंदाज किया गया, बेरोजगार परेशान है। ऑल इंडिया सीनियर नेता आदरणीय मुकुलजी, प्रदेश सन्माननीय प्रमुख अमितभाई, विधानसभा कांग्रेस पक्षना नेता डॉक्टर तुषारभाई, ऑल इंडिया कांग्रेस समिति सेक्रेटरी माननीय श्रीनिवासनजी, मंचस्थ આગેવાનો અને વાલા કોંગ્રેસ પરિવારના મારા સાથી ભાઈઓ અને બહેનો, ભાષણને બદલે આપણે ભાજપને ઓળખી ગયા છે, આમ આદમીને ઓળખી ગયા છે। સવાલ એટલો છે કે બેને ઓળખી ગયા પછી બેવને કાઢવા હોય અથવા એકબીજાની સાથે જોડાયેલા હોય તો એને કાઢવા માટે આપણે સૌએ એક થવું પડે। આપણા સૌ વચ્ચેના નાના મોટા મતભેદો ભૂલી આપણું લક્ષ્ય એ સુરત શહેરની પ્રજા, જનતા જનાર્દન, ગુજરાતની જનતા જનાર્દન અને પ્રજા એના હિત અને કલ્યાણ માટે, જેમ એક જમાનામાં આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીએ આ દેશના 30 કરોડ લોકોને એકત્રિત કર્યા હતા। જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત, ગરીબી, ભૂખમરો, અંધશ્રદ્ધા, એ રીતે આપણું લક્ષ્ય એક જ કે આપણા પ્રશ્નોનું નિવારણ અને આપણા લોકોનું ઉજ્જવળ ભવિષ્ય યુવાનોથી સૌનું, એને માટે આપણે સૌએ એક થઈ કોંગ્રેસને મજબૂત કરીએ, રાહુલજીના હાથ મજબૂત કરીએ। તો મને લાગે છે આજે જે જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ, એ બધા જ સાથે મળીને એક અવાજે કોંગ્રેસની પડખે ઉભા રહીએ। આપ સૌને અભિનંદન સાથે શુભેચ્છા, ધન્યવાદ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। और सभी साथियों, आप सबको पता है गुजरात में किस तरीके से जो डबल इंजन ट्रिपल इंजन सरकार गुजरात का जनता को लूटने का काम कोई किया है, और सबसे ज्यादा अंग्रेजों से ज्यादा कोई लूट इस देश में किया है वो भाजपा वाले ने किया है। आज भी जो पत्रकार साथी ने जो कह रहा था पुल इनाग्रेशन के पहले ही गिर गया है, तो आप समझ लो ये 50% कमीशन सरकार जो किस तरीके से युवा के साथ, जो बेरोजगार युवा किस तरीके से सड़क पे घूम रहे, और उन सबको, जो छात्र लोग को इन लोग ने नौकरी नहीं दिया, उन सबको जो ड्रग्स देने का काम कोई किया और दारू देने का कोई काम किया, ये सरकार ने किया है। और नरेंद्र मोदी, अमित शाह, इन लोग ने टेलीविजन सरकार है, टीवी में आते हैं, टीवी में लेके चले जाते हैं, ये सब आप लोग ने जानता है। जो आने वाले दिन में पूरा गुजरात में कांग्रेस पार्टी का किस तरीके से लोग जो सरकार लेके आने के लिए पूरा गुजरात का जनता जो आने वाले 27 जो 2027 में आप लोगों को पता चलेगा, या जो गुंगे बेरे निकम में सरकार को उखाड़ के फेंक के जो कांग्रेस सरकार बनेगी, युवा को बचाने का, किसान को बचाने का, महिला को बचाने का, सभी वर्ग, सभी समाज को बचाने का और छोटे छोटे व्यापारी को बचाने का काम कांग्रेस पार्टी करेंगे। तमाम नेता बोलने का है, मैं इसी से मेरे बात को विराम दे रहा हूँ। जय हिंद, जय कांग्रेस पार्टी। उपस्थित
આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો અને પત્રકાર મિત્રો, જન આક્રોશ યાત્રા શેના માટે? આજની સુરત શહેરની વાત કરીએ તો એક નવી બનેલી ટાંકી, એમાં પાણીનું ટીપું હજી પડવાનું બાકી હતું અને જમીન દોષ થઈ ગઈ છે. એમાં 3 જેટલા મજૂરોને ઈજા પણ થઈ છે. આવો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકામાં ચાલતો હોય તો એની સામેનો જનાક્રોશ આજે આપણે રેલી દ્વારા કાઢવાનો છે. અહીંયા પાર્કિંગનો ઇજારો આપવાનો હોય, સફાઈ કર્મીની ભરતી કરવાની હોય, પૈસા વગર કોઈ કામ થતું નથી. તમે કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જાઓ, ઝોન ઓફિસમાં જાઓ, એકે ઓફિસમાં પૈસા આપ્યા વગર કામ થાય છે ખરું? તો આવા લોકોને રસ્તો બતાવવા માટેનો સમય આવી ગયો. અને એસઆઈઆર પ્રક્રિયામાં સુરત શહેરમાં 12 લાખ જેટલા મતદારો ઘટી ગયા છે. એટલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રમાણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાંટેકી ટક્કર થવાની છે. એ જે બધી લીડો હતી એ લીડો બોગસ મતોથી હતી, વોટ ચોરીની હતી. એ વોટ ચોરો કમિશને ઉડાવી દીધા છે. તો હવેનો મુકાબલો ખરાખરીનો રહેશે. એના માટે તમે તૈયાર થઈ જાઓ એવી સૌને વિનંતી, સૌનો આભાર. જય ભારત.